આવે આ તંત્રની રજૂઆત અમે પોલીસ ફરિયાદ બી કરેલી છે અને ફાયર બ્રિગેડને બી કરેલી જ છે. શું નુકસાન થયું છે અને શું આપણે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છો? બસ એ જ આપણે કે જે નુકસાન થયું છે એ અને આના વિશે એ કાર્યવાહી કરવામાં આવે છે કે આ રીતનું આ વસ્તુ ખોટું ગેરદબાણ કરેલું છે બધું વધારે. અને દિવાલ બી સોસાયટીની છે, એમની પણ પોતાની નથી. બરાબર, એના પર આ લોકોએ દબાણ કરેલું છે. સોસાયટીની દિવાલી પર જ શેડ બાંધેલો છે? હા, કોની બેદરકારી? દિવાલ ઉપર જ શેડ બાંધેલો છે, જે દિવાલ સોસાયટીની છે. કોની બેદરકારી દેખાઈ આવે છે? આ સામેવાળાની, અમિત ગ્રેનાઇટ વાળાની. શું સંભવિત જોખમ છે હવે? હજુ સંભવિત જોખમ એ જ લાગે છે કે હજુ થોડા ઘણા બી ક્યાંકથી અવાજનો ઇસ્યુ આવે છે, અવાજ આવે છે. એટલે અમારું કહેવું એવું છે કે અમને વધારે હજુ ડર છે કે હજુ બીજી જગ્યાથી પણ ક્યાંય દિવાલ પડે અને આ શેડ છે ને એ કાયમ માટે અહીંથી કાઢી નાખે. અમિત ગ્રેનાઇટને આ અંગે રજૂઆત કરી સંચાલકોને? અમિત ગ્રેનાઇટવાળાને અમે કીધું. શું જવાબ મળ્યો? એ અત્યારે જવાબમાં એમ કહે છે કે ભાઈ તમારે જે ગાડીને ડેમેજ થયું છે અમે ઇન્સ્યોરન્સમાં જે થાય એના સિવાય જે ખર્ચો થાય છે એ આપવા બંધાયેલ છે. પણ હવે એ તો એ જે ગાડીના માલિકને પાર્ટીને સમજવાનું રહ્યું. પણ આ જે જોખમી સ્થિતિ છે, ફરી આવી દુર્ઘટના ના થાય તો એની રજૂઆત કોઈક જગ્યાએ કરી? એની રજૂઆત હજુ વાર્તાલાપ ચાલુ જ છે. મેં કીધેલું જ છે કે ભાઈ આ કાઢી નાખો તમે. સોસાયટી વતી અમે જાણકારી અમે આપી હતી કે ભાઈ આ વસ્તુ ચાલશે નહીં, ના વસ્તુ તમે અહીંથી હટાવડાવી દો બધી. નામને પરિચય આપો. મારું નામ આકાશ મહેન્દ્રભાઈ સોની છે. અમે ચુનિયાલ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ, જે એક્સપ્રેસ હાઈવેની સામે સર્વિસ રોડ ઉપર આવેલી સોસાયટી છે. અમે અમારી ગાડી જે BMW છે એ અમારા સોસાયટીના કોમન પાર્કમાં પાર્ક કરીએ છીએ અને એની પાછળ ગ્રેનાઇટનો શોરૂમ છે. જે લોકોએ જરૂર કરતાં વધારે માત્રામાં દિવાલ ઉપર વજન લગાવવાથી એ દિવાલ ધસી પડતા અમારી ગાડીને ઘણું નુકસાન થયેલું છે. અને આ તો સારું છે કે પછી ત્યાં છોકરાઓ હતા ને એવું કંઈ હતું નહીં, નકર તો છોકરાઓને કે બાળકોને વાગી શકે એવું છે. અને એ દરમિયાન અમારો જે સફાઈવાળો માણસ હતો, જે ગાડી સાફ કરતો હતો, એને બી થોડું ઘણું વાગતા રહી ગયું છે. પણ ગાડીને ઘણું નુકસાન છે, તમે જોઈ શકો છો. ગાડી બહુ જ ડેમેજ થઈ છે. અને આમ અવારનવાર અમે એ લોકોને ભૂતકાળમાં બી કમ્પ્લેન કરેલી હતી કે ભાઈ તમે આવી રીતનું અમારી જગ્યામાં જે તમે ઉપયોગ કરી રહ્યા છો, આના પહેલાં બી એકવાર શેડ પડીને નુકસાન થયેલું છે, ત્યારે બી લોકોને વાગતા બચેલું છે. અને અત્યારે બી અમે એ લોકોને જાણ કરી પણ એ લોકો અમને કોઈ પ્રોપર રિસ્પોન્સ આપતા નથી. અમે આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશને અને ફાયર સ્ટેશને બી કરેલી છે, જે અમે આગળ બધાને કન્વે કરી રહ્યા છીએ.